હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 આપણે ભણી રહ્યા છીએ. એનો લાસ્ટ ટોપિક છે આપણો ઉદ્વિકાસનો. ઓકે, ઉદ્વિકાસ પહેલો જ આપણો ક્વેશ્ચન છે અશ્મિ. અશ્મિ વિશે મેં તમને લોકોને કાલે માહિતી આપી હતી કે અશ્મિ એટલે શું, અશ્મિનું નિર્માણ કેવી રીતે થાય છે તે જણાવી વિવિધ પ્રકારની અશ્મિના ઉદાહરણ આપો. બરાબર. હવે આપણને ખબર છે કે તમને અમુક ફોટોઝ હું તમને બતાવું કે આ અશ્મિ છે. પહેલું જે છે વૃક્ષનું થડ છે, બીજું અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, ત્રીજું છે એ અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, નેક્સ્ટ છે માછલી, ડાયનોસોરની ખોપરી. આ બધા આખા એવા અશ્મિ મળી આવ્યા છે કે જેના આધારે આપણે એને કહી શકીએ છીએ કે આટલા વર્ષો પહેલાં આપણને આવું મળી આવ્યું હતું અને આવું હશે કંઈક, એની આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો આ અશ્મિ એટલે શું એ પહેલાં તમને જણાવી દઉં તો વનસ્પતિ કે પ્રાણીના શરીરમાં અંગો કે તેમની છાપ છે એ પૃથ્વીના પેટાળમાંથી અવશેષ રૂપે મળી આવ્યા હતા. એની છાપ ઉપરથી આપણે નક્કી કરી શકતા હતા કે આવું કંઈક પ્રાણી હશે. એ જે આપણે જાણીએ છીએ એને કહેવામાં આવે છે અશ્મિ, અથવા તેનું બીજું નામ છે જીવાવશેષ. રેડી. સામાન્ય રીતે જે આ વાત કરીએ છીએ તો સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય. કેટલીક વખત આ સજીવ છે એના શરીરમાં કોઈ ભાગ એવા પર્યાવરણમાં જતો રહે કે ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી, અને આ કારણથી શરીર કે કોઈ ભાગ છે એ સંપૂર્ણ જળવાઈ રહે અથવા તો તેની છાપ રહી જાય, એ માટે એને કહેવામાં આવે છે અશ્મિ, અથવા તો એનું બીજું નામ છે જીવાવશેષ. બરાબર. જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય તો તેનું ઝડપથી વિઘટન થતું નથી. કોઈ કીટક હોય છે એમાં માટીમાં જકડાઈ જાય તો એનું વિઘટન ન થાય, તો એના માટે સમય લાગે. પરંતુ જ્યારે માટી સુકાતી જાય એમ સુકાઈને એ કડક થઈ જાય, અને કડક થઈ જાય એમ માટીમાં કીટકની છાપ એકદમ સુરક્ષિત રહી જાય. એનું વિઘટન થઈને એ નાશ પામી જાય, પરંતુ એની છાપ જે છે એ એઝ ઇટ ઇઝ રહે. બરાબર. એને કહેવામાં આવે છે અશ્મિ. તો તમે જુઓ છો કે આ છે અશ્મિ. હવે અશ્મિ છે એ વિવિધ પ્રકારના જોવા મળે છે. એની આપણે એમ કહીએ કે આ દાખલા તરીકે મને વૃક્ષનું થડ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ મને મળી આવ્યું, તો હું એને કેવી રીતના હું એ અશ્મિને તમને કહી શકું, એવી બે પદ્ધતિ છે, સાપેક્ષ પદ્ધતિ અને ફોસિલ ડેટિંગ અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ. ફોસિલ ડેટિંગ પદ્ધતિ પણ તમે કહી શકો અને કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ તમે કહી શકો છો. સાપેક્ષ પદ્ધતિની જો આપણે વાત કરીએ તો આ પદ્ધતિ કેટલીક ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય છે એના પર આધારિત છે. દાખલા તરીકે મને 2 ફૂટના અંતરે એક વૃક્ષનું થડ મળી ગયું, 3 ફૂટના અંતરે મને માછલીના અવશેષ મળી ગયા, તો એના ઉપરથી હું નક્કી કરી શકું છું કે આટલી ઊંડાઈએ મળી આવ્યા, મીન્સ કે એનો આટલા વર્ષો પહેલાંનું આ અશ્મિ હશે. એ પદ્ધતિને કહેવામાં આવે છે સાપેક્ષ પદ્ધતિ. જ્યારે અશ્મિનું સ્થાન શોધવા માટે કોઈ સ્થળે ખોદકામ આપણે કરીએ કે આપણને એવો આઈડિયા આવે કે આ સ્થળે એક અશ્મિ મળી આવ્યા છે તો બીજું મળી આવશે, તો એ જગ્યાએ આપણે ખોદકામ કરીએ અને જ્યારે જીવાશ્મ મળવાની શરૂઆત થાય, એટલે કે આ જે અશ્મિ છે એની મળવાની શરૂઆત થાય, તો ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના હોય છે એવું હું જાણી શકું. એનો મિનિંગ એવો થાય કે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જેટલી ઊંડાઈએ હું ખોદકામ કરું છું એટલી જ ઊંડાઈએ મને આટલા વર્ષો પહેલાં મળી આવેલા અશ્મિ આ હશે એવું હું સાબિત કરી શકું. એ પદ્ધતિને કહેવામાં આવે છે સાપેક્ષ પદ્ધતિ. બરાબર. પછી બીજી પદ્ધતિ જે છે એને કહેવામાં આવે છે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. દાખલા તરીકે આ ડાયનોસોરની ખોપરી છે મને મળી એવી છે, તો એને હું ફોસિલ ડેટિંગ પદ્ધતિ દ્વારા કેવી રીતના મેળવી શકું, તો કે જ્યારે અશ્મિના સમયે નક્કી કરવા માટે વિવિધ સ્થાનિકો આવેલા છે, દાખલા તરીકે C14 મુખ્યત્વે, બરાબર, એના જીવાશ્મમાં મળી આવતા તે જ તત્વનો ગુણોત્તરનો, એટલે આ એક કેમિકલ રિએક્શનની જેમ, મીન્સ કે એક ગણતરી કરીને, બરાબર, આંકડાશાસ્ત્રમાં આવે કે C14 એટલે કે કાર્બન 14 તત્વવાળું, એની મુજબ જો ગણતરી કરી અને એ તત્વનો ગુણોત્તર મળે તો એ હું કહી શકું કે આ ડાયનોસોરની ખોપરી છે
એ આટલા વર્ષ જૂની હશે. તો એના પરથી હું એવું નક્કી કરી શકું કે ડાયનોસોર છે એ આટલા વર્ષો પહેલાં હશે. અત્યારે જે આ ડાયનોસોરની આપણે વાત કરતા હોઈએ છીએ એ ખરેખર કાલ્પનિક જ છે, કોઈ જોયેલું નથી, પરંતુ આપણે એના જે અવશેષો, એના અસ્મિઓ જે આપણને મળી આવે છે એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે આટલા વર્ષ પહેલાં આવ્યા હશે, એણે આમ કર્યું હશે. બરાબર. તો આવી રીતના આપણે બે પદ્ધતિ દ્વારા, સાપેક્ષ પદ્ધતિ અને ફોસિલ ડેટિંગ અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ કે અશ્મિઓ કેવી રીતે નિર્માણ પામે છે અને અશ્મિના ઉદાહરણ ક્યાં ક્યાં છે. હવે આપણે વાત કરીએ કે જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતના બને છે, કે 1 by 1 સ્તર બનતા જાય, માટી, રેતી, આ બધા કેવી રીતના બને છે. તો એક પછી એક સ્તરમાં જોવા મળતા જીવાશ્મ છે એ નીચે દર્શાવ્યા મુજબ છે. આ લોકો એવું કહે છે, તો હું તમને એક આકૃતિ દ્વારા સમજૂતી આપું છું. જો આવી રીતના એક પછી એક 1 by 1 સ્તર છે એ બનતા જાય છે. કેવી રીતના? તો કે સમુદ્ર છે, આ સમુદ્રના તટ પ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓ મૃત્યુ થયા હતા. દાખલા તરીકે ડાયનોસોર છે, ઘોડો છે, આ બધું. બરાબર. તો એ મૃત્યુ પામ્યા ત્યારે લગભગ એનો શરીર છે ને લગભગ 100 મિલિયન વર્ષ પૂર્વે રેતીમાં દટાઈ ગયા હતા. બરાબર. એટલે ઘણા બધા વર્ષો થયા. ધીમે ધીમે વધારે રેતી એકત્ર થતી ગઈ, પછી એના પર વધુ દબાણ આવ્યું. તો એ વધુ દબાણને કારણે એની ઉપર શું બની ગયું? તો કે ખડક બની ગયા. આ ખડક છે એક અમુક મિલિયન વર્ષો પછી એ વિસ્તારમાં વસવાટ કરતા ડાયનોસોર મૃત્યુ પામતા તેમના શરીર પર રેતીમાં દટાઈ જાય છે. બરાબર. એટલે 1 by 1 જેમ જેમ પ્રાણીઓ આવે એવી રીતના એની પર ખડક બને, અને ખડક બને એટલે આ રેતી પર દબાણ અનુભવી અને આ ખડક છે એ જીવાશ્મ ધરાવતા ખડકની ઉપર બની જાય. એટલે ખડકની ઉપર ખડક બીજા ગોઠવાતા ગયા. બરાબર. હવે ઘોડાની આપણે વાત કરીએ તો મિલિયન વર્ષો પછી જે આ ઘોડાનું મેં જો ત્રીજી આકૃતિ તમે જોઈ શકો છો, ચોથી, એ ઘોડા જેવા પ્રાણીના મૃત શરીર આ વિસ્તારમાં દટાઈને જેવા ખડકમાં ફેરવાઈ ગયા એવા જ ખડકોની ઉપર ખડકો રચાઈ ગયા. એટલે તમે જુઓ છો બીજી એની આકૃતિ કે એનું આવી રીતના આપણને ઉપર ખડક દટાઈ ગયું. તો આવી રીતના જ્યારે આનું ખોદકામ કરશું ત્યારે આપણને આવું મળી આવશે. તો એના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે ઉપરનું એક ખડક દાખલા તરીકે ફાટી જાય અથવા તો ઘોડા જેવા પ્રાણીઓમાં જીવાશ્મ છે એ ખુલ્લા થઈ જાય, તો જે આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ એમ પ્રાચીન જીવાશ્મ પ્રાપ્ત થતા જાય છે. બરાબર. તો આવી રીતના ખડક ઉપર ખડક, આ જો તમે ડાયનોસોરનું જોઈ શકો છો કે એમાં એક ખોપડી તમને મળી આવે છે, બાકી બધું છે એ વિઘટન થઈ ગયું છે. તો આ ખડકમાં જ્યારે ક્યારેક પાણીનો પ્રવાહ વધી જાય, ક્યારેક ભૂમિનું ક્ષરણ થઈ જાય, ક્ષરણ એટલે કે ભૂમિને ખવાઈ જવું. બરાબર. તો ત્યારે તમને આવું મળી શકે છે. તો આ કારણ માટે થઈને આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે જીવાશ્મો એના એક પછી એક સ્તર આવી રીતના બને છે. બરાબર. અને પછી જ્યારે આપણે એનું ખોદકામ કરીએ છીએ અને ત્યારે આવી રીતના અશ્મિ જીવાશ્મ મળી આવે છે, તો આવી રીતના આપણને એવું નક્કી થાય કે આટલા વર્ષો પૂર્વે આ મળી આવ્યું છે. બરાબર. ઉદ્વિકાસના તબક્કાની આપણે વાત કરીએ તો કે આંખ, ઉદ્વિકાસ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઉદ્વિકાસ, આંખનો વિકાસ કેવી રીતના થયો છે. આંખ કોની? તો કે પ્લેનેરિયાની વાત કરી. પ્રાણીઓ માટે આંખ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે. હું પ્લેનેરિયાની તમને વાત કરું તો પ્લેનેરિયા એક બેક્ટેરિયા છે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ આંખનો, પ્રાણીઓમાં, બેક્ટેરિયામાં આંખનો ઉદ્વિકાસ કેવી રીતે થયો એ જો મારે જાણવું હોય તો હું તમને કહીશ કે જ્યારે પ્રાણીઓ માટે પ્લેનેરિયાની વાત કરું તો ડીએનએના બંધારણમાં માત્ર એક જ ફેરફાર આવ્યો. મીન્સ કે શું થયું કહેવાય? તો કે જટિલ અંગનો વિકાસ થયો. ઘણી પેઢીમાં આ તબક્કાવાર થાય છે. પ્લેનેરિયામાં અત્યંત સરળ રીતે ઉદ્વિકાસ થાય છે. એનું જે નેત્રબિંદુ છે એનો વિકાસ થયો, એટલે કે જો એની આંખ જે તમને દેખાય છે, બે કાળા ટપકા છે, એ તમને ઉદ્વિકાસની જેવી રીતના જોવા મળે છે. તો આ ઉદ્વિકાસ પામે છે જે તે પ્રકાશને ઓળખી શકે છે. અને ચપટાકૃમિ છે એમાં બિંદુ સ્વરૂપે આ રચના પ્રાણીને જીવિતતા માટે અનુકૂલન આપે છે. આનો મિનિંગ શું થયો ખબર છે? કે ડીએનએમાં બંધારણમાં એક જ ફેરફાર થયો તો આ તમને જોવા મળી. હવે આ વસ્તુ ઘણામાં જોવા મળે, કીટકોમાં જોવા મળે, ઓક્ટોપસમાં જોવા મળે, અથવા તો અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પણ જોવા મળે.
મનુષ્ય સહિત બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આંખની રચના એકદમ ભિન્ન હોય. બરાબર, શું કામ એને? કેમ કે મનુષ્યની આંખ છે એ સ્વતંત્ર ઉદ્વિકાસીય ઉત્પત્તિ ધરાવે. કીટકો છે, બેક્ટેરિયા છે, ઓક્ટોપસ છે, પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, પ્લેનેરિયા છે, આ બધા પોતપોતાની રીતે અલગ આંખની રચના ધરાવે છે. આંખો છે એ અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે. ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસને પરિણામે ઉત્પન્ન થાય છે. તો આંખનો ઉદ્વિકાસ હું આવી રીતના કહી શકું કે હર એક પ્રાણીમાં, પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ હોય, એમાં આંખનો વિકાસ છે એ અલગ રીતે થાય છે. એની જટિલ રચના પર આધારિત છે. એમાં હર વખતે અલગ અલગ રીતે ઉદ્વિકાસ જોવા મળે છે કે કીટકોમાં અલગ હોય છે, અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં અલગ હોય છે, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અલગ હોય છે, પણ પ્લેનેરિયા છે એમાં બહુ જ વ્યવસ્થિત રીતે, એટલે કે એકદમ સરળ રીતે પ્લેનેરિયામાં ઉદ્વિકાસ થાય છે. ખાલી શું થાય છે તો કે એના ચક્ષુબિંદુ અને નેત્રબિંદુ દ્વારા એ પ્રકાશને ઓળખી શકે છે. તો આ હતો આંખનો તબક્કાવાર ઉદ્વિકાસ. હવે વાત કરીએ આપણે પીંછાનો ઉદ્વિકાસ. પીંછા છે એ કેવી રીતના પ્રાણીઓમાં તબક્કાવાર એમાં ઉદ્વિકાસ થયો. આપણે આંખનો ઉદ્વિકાસ તો ભણી ગયા, હવે પીંછામાં કેવી રીતના થાય તો કે મેં અહીંયા એક તમને આકૃતિ આપેલી છે, એમાં ડાયનોસોર અને પીંછાનો ઉદ્વિકાસ તમને મેં જોયું છે કે નાના ડાયનોસોર પહેલાં કેવા હતા, પછી ડાયનોસોરના અગ્રબાહુ સાથે પીંછાની છાપ તમને આપેલી છે. જો આ બે આકૃતિમાં હું તમને કહી શકું, તમને લોકોને ખબર હશે કે સૌપ્રથમ છે ને પીંછા પક્ષીઓમાં નહોતા આવ્યા. કેમાં આવ્યા હતા? ડાયનોસોરમાં આવ્યા હતા. આપણે અત્યારે એટલું જ આપણને ખબર હોય કે પક્ષીઓમાં પીંછા છે એ જોવા મળે છે, પરંતુ એવું નથી. કરોડો વર્ષો પહેલાં ડાયનોસોરમાં સૌપ્રથમ પીંછાનો ઉદ્વિકાસ થયો હતો. ડાયનોસોરને લુપ્ત સરીસૃપ પ્રાણી છે તે. જો પહેલું જ છે ને, જે પહેલો જે આકૃતિ છે એ નાના ડાયનોસોરની છાપ છે, એમાં ધીમે 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 એમાં ઉદ્વિકાસ થયો. એટલે એમાં શું થયું ખબર છે? કેટલાક ડાયનોસોરમાં પીંછા ઉડવા માટે નહોતા આવ્યા, પરંતુ ઠંડીની ઋતુમાં એને આવરણ બનાવવા, એટલે ઠંડીની ઋતુમાં એને ઠંડી ના લાગે એટલે ઉષ્માના અવરોધન માટે વિકાસ પામ્યા હતા. તો એમાં જેવો જેવો સમય ગયો એવો પીંછામાં ફેરફાર થવા માંડ્યો. પછી એમાંથી એ ડાયનોસોર છે એ ઉડવા માટે ઉપયોગ કરવા માંડ્યા. બરાબર, પક્ષીઓ પછીથી પીંછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી હતી, પરંતુ સૌપ્રથમ પીંછા કોના જોવા મળ્યા તો કે ડાયનોસોર. પક્ષીઓમાં કેવું થાય ખબર છે? પક્ષીઓમાં પીંછાની હાજરી એવું સૂચવે કે પક્ષીઓ અને સરીસૃપ જે વર્ગના પ્રાણીઓ છે એ નજીકના સંબંધિત સમૂહ છે. મીન્સ કે પક્ષીઓ અને સરીસૃપ એવા સરીસૃપ છે. ડાયનોસોર છે ને એ લુપ્ત સરીસૃપ પ્રાણી કહેવાય. લુપ્ત એટલે આપણે એને જોયા નથી, પરંતુ એના જે અશ્મિઓ મળી આવે છે એના ઉપરથી આપણે એવી માહિતી મેળવી શકીએ કે આટલા વર્ષો પહેલાં એ જીવતા હશે, એ આવી રીતના કરતા હશે, એ ઉડતા હશે. બરાબર, તો ડાયનોસોર છે એ સરીસૃપ પ્રાણી હતા, અને કેટલાક ડાયનોસોર છે એ પીંછા પણ ધરાવતા હતા. બધામાં નહોતા, પણ અમુક છે એ પીંછા ધરાવતા હતા, જે પછીથી પક્ષીઓમાં ઉડવા માટે મદદરૂપ બની ગયા. આમ પીંછા ધરાવતા કેટલાક ડાયનોસોરમાં ઉડવા માટે પક્ષીઓમાં પીંછાનો ઉદ્વિકાસ થયો છે. જો તમે આ એક બીજી આકૃતિ તમને દેખાડું છું, આ કઈ છે ખબર? શીર્ષ પીંછાના અશ્મિ. આવી રીતના પીંછા હોય એવા ડાયનોસોરમાં અશ્મિ આપણને મળી આવ્યા છે. બરાબર, એના પરથી આપણે હું માહિતી મેળવી શકું કે આવી રીતના કંઈક પીંછાઓમાં ઉદ્વિકાસ થયો હશે. તો આ હતો પીંછાનો ઉદ્વિકાસ. બરાબર, મેં જે સમજાવ્યું આમાં જ આપેલું છે કે સૌપ્રથમ પીંછા પક્ષીઓમાં નથી, પરંતુ ડાયનોસોરના ઉદ્વિકાસમાં પીંછા જોવા મળ્યા હતા. ડાયનોસોર લુપ્ત સરીસૃપ પ્રાણી છે, અને એનો પીંછાનો એ ઉડવા માટે સૌપ્રથમ ઉપયોગ નહોતા કરતા, પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્માના અવરોધન માટે ઉપયોગ કરતા હતા. પછી ડાયનોસોર છે એ પછીથી પક્ષીઓમાં ઉડવા માટે પીંછા છે એ મદદરૂપ બની ગયા. ઓકે, તો તમને એવા ઇન્ટેક્સના પ્રશ્ન પૂછાય છે કે બે જાતિઓના ઉદ્વિકાસીય સંબંધને નક્કી કરવા માટેની એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો. તો તમે શું કહી શકો તો કે ઉભયજીવી પ્રાણી કહી શકો, સરીસૃપ પ્રાણી કહી શકો, પક્ષીમાં, સસ્તનમાં. બરાબર, આ બધામાં તમે એક લાક્ષણિકતાનું ઉદાહરણ જો તમને કહેવામાં આવે તો એક સમાન હોય છે એવું તમે કહી શકો. ઉભયજીવી, સરીસૃપ, પક્ષી વર્ગ અને સસ્તન વર્ગ. રેડી? પછી તમને બીજું ક્વેશ્ચન પૂછાય છે કે એક પતંગિયાની પાંખ છે અને ચામાચીડિયાની પાંખ છે, એને સમજાત અંગ તમે કહી શકો.
તો કહેવાય કે ના કહેવાય? તો કે સમજાત અંગ એક પતંગિયાની પાંખને અને ચામાચીડિયાની પાંખને તમે સમજાત અંગ ના કહી શકો. એનું કારણ છે કે બેયના કાર્ય સમાન નથી. પતંગિયાની પાંખનું કાર્ય અલગ છે, ચામાચીડિયાની પાંખનું કાર્ય અલગ છે, પરંતુ બંનેની પાંખની રચના, તેમનું બંધારણ, તેની ઉત્પત્તિ છે એ સમાન નથી. બરાબર? એટલા માટે બે સમજાત અંગ નહીં, પરંતુ તમે કેવા કહી શકો? તો કે સમરૂપ અંગ કહી શકાય. સમરૂપ એટલે દેખાવમાં સરખા પરંતુ કાર્યમાં અલગ. તો એને કેવા કહેવાય? સમરૂપ અંગો અથવા તો રચના સદસ અંગો. જો બે વ્યાખ્યા બહુ ઇઝીલી તમારે પૂછાય છે કે રચના સદસ અંગો, સમરૂપ અંગો અને કાર્ય સદસ અંગો. જેનું કાર્ય સમાન પરંતુ રચના અલગ, એને કાર્ય સદસ અંગો કહેવાય. પરંતુ તે જેની કાર્ય સરખું પરંતુ કાર્ય અલગ પરંતુ રચના સમાન, એને કહેવાય રચના સદસ અંગો એટલે કે સમરૂપ અંગો. હજી એક ક્વેશ્ચન પૂછાય છે કે અશ્મિ શું છે? જૈવ વિકાસની ક્રિયા વિશે અશ્મિ શું દર્શાવે છે? તો એમાં આપણે શું કહી શકીએ? તો કે મેં તમને કીધું એમ છે, અશ્મિઓ છે ને હંમેશા તમને પ્રાચીન સજીવોની, ક્યારે એની ઉત્પત્તિ થઈ હશે, એનો કેટલો સમયગાળો હશે, આ બધાની માહિતી છે એ અશ્મિ પૂરી પાડે છે. અશ્મિ એટલે પૃથ્વીની સપાટીની નજીક મળી આવતા અશ્મિઓ ઊંડા સ્તરમાં એવી રીતના ગોઠવાઈ જાય છે કે એના અભ્યાસ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધ કાંઈક હશે. ટૂંકમાં એ બે વચ્ચેનો સંબંધ તમે શોધી શકો છો અને એ માટેની બે પદ્ધતિ છે. મેં આજે સમજાવી કે સાપેક્ષ પદ્ધતિ અને કાર્બન ડેટિંગ પદ્ધતિ. અને કાર્બન ડેટિંગ પદ્ધતિનું બીજું નામ છે ફોસિલ ડેટિંગ પદ્ધતિ. બરાબર? એના પરથી તમે C14 કાર્બન 14નો મારો ચલાવી અને તમે ગણતરી કરી શકો કે આ આટલા વર્ષો પૂર્વે મળેલી અશ્મિ હશે. ઓકે, હવે આપણો એક ટોપિક બાકી રહ્યો છે કે કૃત્રિમ પસંદગીની મદદથી આપણે આ બધું કુદરતી, આંખમાં જે ઉદ્વિકાસ થયો, પીછાનો જે ઉદ્વિકાસ થયો, આ બધું કુદરતી રીત હતી. હવે આપણે જે કૃત્રિમ પસંદગીથી પણ ઉદ્વિકાસ થાય એ કોનામાં થાય? તો કે કોબી આપણે ખાઈએ છીએ ને, એમાં કેવી રીતના ઉદ્વિકાસ થયો એ હું તમને કાલના લેક્ચરમાં કહીશ. ઓકે, આજ માટે એટલું જ. આ બધું ફેરબુકમાં નોટ્સ બનાવવાની છે, ખાલી એક પણ આકૃતિ દોરવાની નથી. આજે જે મેં તમને આ આપેલું છે એમાં આકૃતિ નથી દોરવાની, માત્ર ને માત્ર પ્રશ્ન જવાબ લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ.